વલસાડમાં ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। ભાજપ કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારો આજે ફોર્મ ભરશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં ઉમેદવારી પત્ર ભરશે। રેલી યોજી શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારો આજે ફોર્મ ભરશે। તો ગઈકાલે ભાજપે વાપી મનપાના ઉમેદવારો જાહેર કર્યા હતા। યાદીમાં અનેક જૂના જોગીના નામ કપાયા છે। સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે રીતેશ, આજે ભાજપના જે બાકી રહેલા ઉમેદવારો છે તે આજે ફોર્મ ભરવાના છે, કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? જી ધરતી, રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આમ બે પક્ષો વચ્ચે સીધી ટક્કર છે। અને ગઈકાલે જ ભાજપ દ્વારા વાપી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે સત્તાવાર રીતે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। જ્યારે 12 અગાઉ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે તેમને રિપીટ કરીને તેમને ટિકિટ આપવામાં આવી છે અને કેટલાક જે જૂના જોગીઓ છે તેમના નામો કપાયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે લોકોના નામો કપાયા છે તેમાં નારાજગી પણ જોવા મળી રહી છે। ત્યારે ભાજપ દ્વારા જે સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે તેઓ ઉમેદવારો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં અને ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન સાથે આજે વાપી મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। મહત્વપૂર્ણ છે કે વાપી મનપાના 13 વોર્ડની 52 બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ ચૂંટણીમાં ભારે દાવપેચ ખેલવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા પણ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસના બાકી રહેલા જે ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે। મહત્વપૂર્ણ છે કે ટૂંક જ સમયમાં ભાજપના જે સત્તાવાર રીતે જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તે અહીં વાપી મામલતદાર કચેરી પાસે શક્તિ પ્રદર્શન સાથે પહોંચશે અને પોતાના નામોના જે ઉમેદવારી પત્રો છે તે ભરશે। જી રીતેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરશે, તો રેલી પણ યોજાવાની છે।